ડાપણ કે વિઝડમ છે ને આપણે જીવનના અમુક અનુભવોમાંથી પસાર થઈએ પછી જ આવે છે. એ વસ્તુ મને અનુભવે સમજાણી છે. એટલે 20 કે 30 વર્ષે તમારામાં એટલું ડાપણ કે મેચ્યોરિટી નહીં હોય જેટલું 40 કે 50 વર્ષે હશે. કેમ કે 20 વર્ષ પછી આપણે આપણા મમ્મી પપ્પાથી દૂર આપણી રીતે દુનિયાને સમજતા શીખીએ છીએ અને ધીરે ધીરે કરતા 20 વર્ષ પછી 20 થી 30 અને 30 થી 40 આ 20 વર્ષમાં આપણે જીવનના ઘણા બધા ઉતાર ચઢાવમાંથી પસાર થઈએ છીએ. ઘણા બધા લોકોને મળીએ છીએ, એમની પાસેથી સારા કે ખરાબ અનુભવો લઈએ છીએ લાગણીના અને એમાંથી આપણે ઘડાઈએ છીએ. તો એક વસ્તુ જે બહુ મહત્વની મને અનુભવે લાગી છે જીવનમાં એ છે દરેક પરિસ્થિતિમાં શાંત રહેતા શીખવું, બને તેટલું શાંત રહેતા શીખવું. એ એક છે ને આજના સમયનો સુપર પાવર છે. આજના સમયમાં ઘણા બધા લોકો તમારી આજુબાજુ એવા હશે જેમને જો એ ખબર પડી ગઈ ને કે તમે નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જાઓ છો, અકળાઈ જાઓ છો અને તમને એંગર ઇશ્યુ છે, તો તમારા કેરિયરમાં અને ઘણી વખત સંબંધોમાં પણ વ્યક્તિઓ તમારી આ નબળાઈનો તમારી સામે દુરુપયોગ કરે છે તમને ઉશ્કેરવા માટે. આવા લોકો તાક જોઈને જ બેઠા હોય કે એકાદ તડખો તમને લગાડે અને તમે એકદમ ગુસ્સે થઈ જાઓ અને આગ લગાડી દો પોતાની જાતને ગુસ્સો કરીને. અને ગુસ્સામાં તમે ઘણું બધું બોલી નાખો, કરી નાખો અને બધું તમારું જેટલું પણ તમે સારું 2-5 મહિનામાં કર્યું છે બધું ધોવાઈ જાય એક જ મિનિટમાં. એટલે ગુસ્સા પર કંટ્રોલ રાખતા શીખો. કેમ કે આવા લોકોને છે ને રાહ જ હોય છે કે એકાદ તક મળે અને તમને ગુસ્સે કરે, તમે એલફેલ બોલી નાખો અને તમારી વાત બગાડી નાખો. એટલે બી કામ. તમે જેટલા શાંત રહી શકશો ને એટલા લોકો તમારો દુરુપયોગ ઓછો કરી શકશે, તમને મિસયુઝ નહીં કરી શકે. એટલે બને તેટલું તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખતા શીખો. આ એક છે ને સુપર પાવર ડેવલપ કરવા જેવો છે. આ હું અનુભવે કહું છું. કેમ કે એક ટાઈમે હું પણ નાની નાની બાબતમાં બહુ જલ્દી ગુસ્સે થઈ જતી અને લોકોએ ઘણો એનો મારી વિરુદ્ધ ઉપયોગ પણ કર્યો છે મારી આ નબળાઈનો. ગ્રેજ્યુઅલી પછી મને સમજાયું કે મારે મારા ગુસ્સા પર કંટ્રોલ કરવાની જરૂર છે અને એ અનુભવે સમજાય ને ત્યારે જ આપણે શીખીએ. એટલે હું આ સલાહ આપું છું કે ગુસ્સા પર જેટલો તમારો કંટ્રોલ હશે ને એટલો તમે વિન કરશો લાઈફમાં. એ સામેવાળી વ્યક્તિને ગુસ્સો કરાવવો છે, તમારી પાસે ગમે એમ બોલાવવું છે, એલફેલ બોલાવવું છે, પણ આપણે ગુસ્સે નથી થવાનું. એટલે આ પરિસ્થિતિ છે ને ઓળખતા શીખી જાઓ કે સામેવાળી વ્યક્તિ તમને ઉશ્કેરાવા માંગે છે પણ આપણે ઉશ્કેરાવાનું નથી, આપણે શાંત રહેવાનું છે. અત્યારે ગુસ્સો ત્યારે જ કરવાનો જ્યારે આપણે કરવો હોય, ત્યારે નહીં કે જ્યારે સામેની વ્યક્તિ ઈચ્છે. આ શીખી જશો ને તો જીવનમાં ઘણા બધા ગેમમાં તમે જીતી જશો. વાત ગમી હોય તો શેર કરજો.